અરે બાપ રે, આમ તો જો આટલી બધી હાકર ટેટી એ કંકુમાં અહીં રસ્તામાં કેમ આટલી બધી ટેટી પડી છે? એ તારું બાપ તને નથી ખબર? ના શું? આપણા ગામનો ઓલો ગગજો વાંઢો રહ્યો ને, ઈ પૈણી ગયો એ પૈણી નથી ગયો. તો એની વાડી આમ તો નકરી હાંકા ટેટી થઈ છે. માણા કોથરા ભરી ભરી સોરી આવે હે. એ બાપ રે, માણા કોથરા ભરી ભરીને સોરી આવે તો આપણે માણા જ છીએ, હાલો ને જઈ. એવું હે? હા આ તો એક કામ કરી, હાલ આપણે બે હાલી જઈએ. આમ જો આપણે કોથરા ભરીને સોરી આવી. પણ ગગજો વાડીએ નહીં હોય ને? ના અત્યારે તો નહીં હોય લગભગ. હાલ તમારા બાપ એમ નો જવાય, કાંઈક આઈડિયો કરીને જવું પડે. ગગજો વાડીએ હશે ને તો પછી આપણા ઘાઘરા તોડી નાખશે, અને એ આઈડિયો મારી પાસે છે. શું? એ આઈડિયો તમને આગળ જઈને કહું, હાલો. હાલ. હે હાલો 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 હરખા. હા જો તો ગગજો હુઈ ગયો. એ જો તો જો હુઈ ગયો હોય ને તો બધી ટેટી સોઈ લઈ. એ હુઈ ગયો હે? હુઈ ગયો છે? તો એક કામ કરો, જો કેટલી ટેટી છે બધી બાજુ. મારો દીકરો આટલો તો ઢગલો કઈ નહોતો હે. હે એક કામ કરી, બધી ટેટી છોડ લેવી હે. હે બે આમ જાવ. હે આ સગન આ થેલી લાવ્યો છો ને એટલે આમ જો હાક ટેટીની ભલેવી છે. આખી થેલી ભરી લેવી? આખી થેલી ભરવી છે હાક ટેટીની સગન. પણ તારો બાપ બધો ઉઠી જાય છે ને તો ફારી જાય છે, થેલી ન ભરવી. અરે ભરવી જ છે, ગમે એ થાય સગન. એટલે આ તો કોઈને બાપનું નહીં માનતો. એટલે પણ લાયો હે, ભલે ને ભરતો હોય. હા તે વાંધો નહીં, હાલ. હે આપણી પાસે ટાઈમ નથી. લાયકા તમે બે આમ જાઓ, મનો સોરવા. હે તું આમ જા, થેલી ભરી લે, અને હું આમ જા આની જ બઠાઈ લઉં. તું જા 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 જા. અહીંયા તૈયાર જ પડી હે. હે એક કામ કરું, આ તો 2-3 દી છે, આમ જઈને તાજી લઈ આવું. તાજી મારા દીકરા આમ તો જો મારી વાડીએ ધોરા દિયા મારી હાકર ટેટીની ચોરી કરવા આવ્યા. તમારી જાતના આજ એક એકના તાંતિયા ભાંગી નાખું. પહેલાં તો ઓલા ભાંઠિયાનો વારો. મારો દીકરો કેવડી મોટી થેલી લઈને આવ્યો. તમારી માને હાથ તમને મૂકવું નહીં. જોવો અને ગગજાની વાડીમાં હાકર ટેટી ચોરવા આવ્યા. ઊભા મરો. એની માને કી બાજુ લવ? આમ જો તો બધી બાજુ પડી હે હાકર ટેટી. હવે તો ઉપડતી નથી. આ બાબુ ઘરે ઠેલી લાવ્યો હોત તો સારું હતું. આ તો હાકર ટેટીની આખી થેલી બદલેવી છે. મનુ ભરવા થેલી હાકર ટેટીની. તારી જાતના મોહણિયા બાઠિયા બાબલા ઠેલી ભરી લીધી. હવે આલ્યો જાઓ. તારી માને આ તારા બાપની વાડી છે હે? મોહણિયા અરે ઓલા બાબરાને ગગજે માર્યો. અરે બાપરે ભાગો. અરે બાપરે ભાગવું પડશે. જો તો ખરા કેવડી મોટી હાકર ટેટી. ગીરી છે હો. બસ આવી હે તો હાલ તોડ 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 બીજી તોડ. હરખા 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 હરખા. લા હું છું તમારી માને મૂકીને ભાગો. કા? ઓલા બાબલાને આમ જો ભાગો. એ ભાગી. તારી મને શા ભાગ્યન દાસ ઊભો મર. મારો દીકરો આમ તો જો મારી વાડી હાકર ટેટી સોરવા આવ્યો. ઊભી ન મર. એલજીમ તો ખાલી તારું ટી-શર્ટ જ તોડ્યું છે. એલજીમ પાછો આવ્યો ને તો ઠાઠું તોડી નાખીશ. તમારા જવાના લુખાના લીધે હું અહીંયા પીડ્યો રહું 24 કલાક. ઘરે ખાવાય નથી જાતો. તમારી મને ભાગો ભાગો, તમારી માને ભાગો. અરે બાપરે. હે ઈ તો મહાણિયો ગગજો જાગતો હતો. જોવા કઈ ગયો તો? હું ગયો તો. તાજ માને હરખું જોવાય ને. તૈયાર તો હું તો હે હા. મારો દીકરો રહ્યો ને ત્યારનો દીકરો હે. ખોટું ખોટું હુવે. હે ઓલા બાબલાને થારી પર સર્વિસ કરી ક્યાં હે? આયો હે આને તોડ્યો. હે બરોબર ભરે માર ખાધો બરોબર છે. ના પડી તે થેલી ન જ ભરવી. તા તો કે થેલી ભરવી છે. લે માર્યો ને તારો બાપ. હે એની માને આ ગગજો રહ્યો ને ત્યારનો દીકરો હે. ખોટું ખોટું હુવે અને પછી સમજો ટેટી સોરવા જાવી ને તો જાગી જાય.
એક કામ કરી હવે રહ્યું ને આપણે સોરવાને જવું અને આમ જો હજી આપણા ગામના કેટલાય સોરવા જાય ટોળા ને ટોળા અને આપણા ઘર બાજુના જાય એક કામ કરી જે આપણા હગા હે ને એ બધા ના પાડી દે હાલો સોરવાનો જતા હાલો 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 કાકા બધાને મારશે એ લાકડી ઠોકે મારો દીકરો એ વાવ કાય ગા ગોરો ભરો હવે વાડીએ જવાનું મોડું થાય એ પણ હારા ગોરો ધોવા તો દો. લો ઉતાવળ રાખજો. હાલો હાલો કંકુમાં હેઠ હાલો. એ રાધડી આ તમે બે આ છોડા લઈને એટલા બધા હરખાતા કઈ બાજુ જાવ હો? એ અમે છે ને ગગજાન વાડીએ જઈશી. તને ખબર તો છે ત્યાં કેવી હાકર ટેટી થઈ છે, મીઠી મીઠી પાકી પાકી સોરવા જઈશી. તારી માને ઓલો ગગજો અહીંયા ખાટલો ઢારીને હૂતો હોય હે, બે ના ઘાઘરા તોડી નાખશે મારી મારી. લે કેસે ઘાઘરા તોડી નાખશે, એનેથી કાંઈ ન થાય. અમારી પાસે એવો આઈડિયો છે. શું આઈડિયો હે? આમ જો આ છે ને મારા હાથમાં ઝાડા થવાની દવા છે. અને આમ જો ગગજાન વાડીએ જવાનું અને ગગજાન કહેવાનું કે એ ખોટું ખોટું આમ જો આ સોડા રેનીમાં દવા ભેરવીને પાઈ દેવાની, ગમે તેમ કરીને પાઈ દઈશું. અને પછી આવજો ગગજાન ઝાડા થઈ જશે એટલે આપણે હાકર ટેટી સોરી લેવાની. એ રાધડી અમારે કેદુનું હાકર ટેટી ખાવાનું મન થયું, અમને લઈ જા ને, અમારે હાકર ટેટી સોરવી છે. તા તો કેસે અમને લઈ જાને. ના હો, આ છે ને પછી બધી હાંધા કર્યા બીજાને લઈને જાય. એ કંકુમાં લેતા જાવ ને આમ કરો, લેતા જાવ ને. લઈ લેવી આપણે ચાઈનો વજન લાગે છે. હાશી વાત. હાલો હવે તો હાલો હાલો, ખબર ન પડી જાય હો. હાલો હાલો સમજો આપણે આ ભાઈઓના છોકરાને છોડી દીધું હોય ને બધાને કહી દઈ. હા હાલો કાકા. હે રાધડી આવે. આ રાધડી નહીં ખબર હોય? શી ખબર? એ આપણા ભાઈઓને છે ને કહી દઈ. હે રાધડી ઊભી રે, ક્યાં ઉપડી તું આ ટોળું લઈને? લે આમ ક્યાં જાતા હોય? ગગજાની વાડીએ જ આવીશી હાકર ટેટી ચોરવા. ઈ તો ખબર જ પડી જાય. ગગજાન વાડીમાં જાતા હોય એટલે ખબર જ પડી જાય. હા ભાઈ તું મારા ભાઈઓને છોડી હો ને એટલે તને કહી જામાં પાછી ઘરે વહી જા. એમ અત્યારે ગયા તા. ગગજો મારો દીકરો આમ જો ખોટું કે ખાટલામાં હુઈ જાય પછી આપણે હાકર ટેટી સોરવા મળી ને એટલે જાગીને ધોકા ઠોકે હે. જો આનો બુચકોટે ફાડી નાખ્યો. એ રાધડી જાતીને નકા તારો ઘાઘરો તને ઓલો ગગજો તોડી નાખશે. લે કેસે તારો ઘાઘરો તોડી નાખશે? ઈ તમારા બુસ્કોટ ફાટે, અમારા નહીં. આમ જો હું તો જઈશ અને હાકર ટેટી ચોરી નહીં આવીશ. ઓલો ગગજો સોચરા કાઢી નાખશે. લે કે સોતરા કાઢશે. આમ જો હું જાઉં ને એટલે ગગજો વાડી મૂકીને ભાગી જશે અને હું છે ને હાકર ટેટી ચોરીને આવતી રહીશ. તું અહીંયા જા ને ગગજો વાડી મૂકીને ભાગ જાય. હા તું ભાગી જજો, સાચું કહું છું હો. ખોટી હવામાં રેમાં જરા એવામાં રહેતી નથી. હમણાં જાવ અને હાકર ટેટી ચોરીને આવું. અને નહીં સોરી તો અને ચોરીને આવીશ તો સરિયા તાલ. હા તે લાગી જાય શરત 5,000 ની હો. હા તે વાંધો ને તું જા અને હાકર ટેટી મને સોરીને દેખાડ એટલે હું 5,000 હારી ગયો, નકર તું હારી જાય. કાંઈ વાંધો નહીં. અને આમ જો હું હાકર ટેટી ચોરીને આવું એટલે 5,000 દેવા પડશે ને મારી માફી માંગવી પડશે, કહી દઉં છું. હા તે વાંધો નહીં, માફી માગે ઈ બીજા. એ તો કાંઈ વાંધો નહીં, તૈયાર રાખજે 5,000 અને માફી માંગવા તૈયાર રહીજે. હાલો કંકુમાં. પેલા સોરીને તો દેખાડ. હે આજાનો ઘાઘરો ને બધું તૂટવાનું છે. આપણે 5,000 આવે. હે હાલો જઈને જોઈ વાહે. હાલો 5,000 લેવા હે, કામ થઈ ગયું. હવા કરે. અહીં કંકુમાં ઉભા રહ્યો. ગગજાની વાડી આવી ગઈ ને જો સામે ગગજો હૂતો. હવે છે ને એક કામ કરી હઠઠા દવા ભેરવી દઈ સોડામાં. હા પણ આમ જો ઓછી નાખજે દવા. અરે ઓછી નો નાખવાની હોય, બધી નાખી જ દેવાની હોય. અરે બાપ રે, આ તો ગગજાનું આવ્યું બન્યું, થોડી થોડીને થાકી રહેવાનો. શેરણીઓ થઈ જાય તો આપણે શું, આપણે તો ફાયદો જ છે. હાલો 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 મારી દીકરી મારા અરે સરસ લગાડે. લે હઈ
આ બેહીનું જોવું એ ક્યાં ગઈ ને શું કરે. મારા દીકરા હમણાંથી વાડીએ બહુ હાકર ટેટી સોરવા બધા માણસો આવે. હવે હે ને કાંઈક કરવું જ પડશે. એક કામ કરું, હું હે ને ડાકો કૂતરો પાડી લઉં, એટલે કૂતરાને બી કે કોઈ આવશે જ નહીં, પછી ઉપાધિ નહીં. હા શું મારા દીકરા મારા ખેતરમાં જ બેર્યા આવે, એ મારા દીકરા સોરવા જ આવતા હશે. ઓય ઊભા મરો, મારી વાડી અંદર ન આવતા. ઓય ગગજાનવાડીમાં ગઈ. હા તમારી જાતના મારી વાડી અંદર હાકર ટેટી સોરવા આવ્યા ને? એ ના ના ગગજા કાકા, અમે ટેટી ચોરવા નથી આવ્યા. તો શું આવ્યા અહીંયા? એ અમે છે ને અહીં બાજુમાં વાડીએ ગયું ત્યું અને પછી છે ને ત્યાં સોડા પીવા લઈ ગયું હતું. એક બોટલ એમણામ પડી રહી તે અમને થયું કે ગગજા કાકા આમ થાય આખો દી તડકાના વાડીએ ને વાડીએ હોય છે, બચારા ગામમાં તો જાતા નથી, તો આ બધી સોડા એમને પાતી જવું. વાહ રાધા બટા વાહ. પેલા મને હું આમ તો ગામમાં નથી જાતો. શું કામ ખબર છે? આ મારા દીકરા હાકર ટેટી બહુ સોરી જાય છે, પછી કરવું હું? સારું કર્યું આમ તો બટા, અત્યારે તડકાય બહુ પડે છે. લાય હું સોડા પી લઉં ટાટી. હા પી લ્યો પી લ્યો. મારા હાટું જ લાવ્યું હોય ને બટા? અરે તમારા હાટું જ લઈશું. આમ તો જો કેટલી ટાટી સોડા છે. ગગજાને સોડા પાવા મળી. અરે બાપરે, મજા આવી ગઈ હો. મજા આવી ને? પીઓ પીઓ, તમારા હાટું જ લઈશું નહીં? આમ જો બટા, તમને સોડા આપી ને એ બહુ સારું કર્યું. તારે હાકર ટેટી ખાવી હોય ને તો જાઓ આમ ખાટલામાં પીડી લઈ લે, પણ એકાદી લીધે ને એ નાની એવી હો. અરે ગગજા કાકા, એમાં શું હતું? હાકર ટેટી છે ને અમે આમ થાય ઘરે ગામમાંથી લાવ્યા છીએ, અહીંથી હું લેવાની જરૂર? હા તે વાંધો નહીં. અરે બાપરે, આ શું થાય મને? બટા પકડતો, એ મને પેટમાં ઘુમાડા આવે છે, મારે બહાર જવા જવું છે. ગગજો તો સોડા પીને ભાગી ગયો. હા અરે બાપરે. ઊભા મરો, અહીંયાથી નો લેવાય. આમ જો વેલામાં કેવી અસલ મજાની તાજી તાજી હાકર ટેટી છે, અહીંયાથી ચોરી લઈ. હાલો હાલો. હાકર ટેટી સોરવા મળી. અરે બાપરે, હાકર ટેટી ચોરી લીધી, હારી. ઓય બાપા, એની મને અચાનક શું થઈ ગયું પેટમાં? ક્યાં બેહું? એક કામ કરું, આ ખોસામાં બેસી જાઉં. એ બાપા, કાંઈ નાડું છોડવું જોઈશે. અરે બાપરે, આહા, આમ તો જો એની મને નાડું નો છૂટ્યું, તા તો સોણામાં વહી ગયું. ઓય બાપા, એની મને, અરે બાપરે. એની મને હવે શું કરવું? એક કામ કરું, લાય કાંઈક પાછો આવેલો જાઉં. ઓય બાપા. હે રાતડી, એ કાયકા વ્યાવો નકર હમણે ઓલો ગગજો આવશે તો બધાને મારી મારી પાડી દીશે. હાઈ હા શું કંકુમાં, હજી પાછા આપણે શરતના પૈસા લેવાના છે. હાલો કાંઈક હાલો તો. હાલો હાલો, શરત જીતી ગયા છીએ આપણે. હવે અહીં ક્યાં આવશે? એક કામ કરો, આબરૂન ટકા થઈ ગયા, હંતાવવું પડશે. હંતે જાવ. એની મારે પૈસા જાય છે ને આબરૂ જાય છે. હેરાન કર્યા. ગામના બધા ક્યાં જાય? શી ખબર? એ કંકુમાં, આ હાકર ટેટી ક્યાંય છોડી આયા? લે ગગજાન વાડીએ સોરી આયા કા કંકુમાં? ગઈ. ગગજાન વાડીએ લાયા? હા ગગજો હે વાડીએ? હા ગગજો વાડીએ નથી હો. નથી? ના. અહીં તો હાલો આપણું કામ થઈ જાય છે. હાલો. જા બધા તમને આમ તો સોરવા દીશે. કે છે ગગજો વાડીએ નથી. ગગજો હમણાં અહીંગીન પાછો આવશે ને બધાને વારો સડાવશે. હાલો કાંઈક આપણે તો આમ જા શરતના પૈસા લેવાના હે. હાલો. આવે હે. મોઢું હંતાડ દો. સમજો, એવું દેખાડવાનું આપણે કાંઈ જોયું જ નથી. આપણે ધ્યાન જ નથી દીધું. આવે હે, એ ભૂલી જાય છે હમણે કાંઈ પૈસા ન લે. ઓય જ્યાં અહીંયા હંતાઈને બેઠો, ઊભો થા.
કોને કે તમે કહું છું કોને શું લે મને હા એ શું છે શું કામ છે બધું ભૂલી ગયો આ ઘડીક વારમાં કે શું કામ છે હમણાં શરત લગાડી તું ભૂલી ગયો કઈ શરત લે 5,000 ની શરત કીધું તું કે અમે આ હાકર ટેટી ચોરીને આવી એટલે 5,000 દઈશ શરત ભૂલી ગયો એટલે ઈ તો યાદ હે હા ઈ પછી દઈ દઈશ ને પછી પગાર આવે તો દઈ દઈશ લે, ઈ પગાર કાંઈ ન આવ્યો મને તમારી બધી ખબર છે તમે હટકી જાઓ પછી કાંઈ એક રૂપિયો દ્યો નહીં અત્યારે ને અત્યારે મારે 5,000 રૂપિયા જોઈ કહી દઉં છું ભાઈ એટલી બધી કે ગામ મૂકીને નહીં વાઈ જાય હવે 5,000 માં આમ કરતી હવે ના રે ના અને આમ જો નહીં અત્યારે 5,000 નહીં દે ને તો આખા ગામમાં જઈને ઢીંઢોરો પીટીશો કે આ શરત લગાડીને હારી ગયો છે ને 5,000 એ મને દીધા ન આ બધા સાબિતીમાં છે એટલે એવું ન કરતી એવું ન કરતી જો તમે આબરૂ ના થાય છે અહીંયા તો કઈ ગામમાં જાય છે 5,000 માં કે દઈ દઉં હાલે 5,000 ગામમાં કોઈને કહેતી નહીં આમ જો મને ઈ કે પેલા કે તે એવું ગગજાને હું કીધું તી એની વાડી મૂકીને ભાગી ગયો હે એ સાંભળવું જ તારે હા પછી આપું કાંઈ વાંધો નહીં કહી દે નહીં આમ જો હું ગઈ અહીંથી ત્યારે મારી હાથમાં એક નાની બોટલ હતી હા એ તો જ કંકુમાના હાથમાં સોડા હતી હા તો બસ મારા હાથમાં બોટલ હતી ને એ ઝાડા થવાની દવા હતી અને એ દવા મેં સોડામાં ભેરવી અને ગગજાને પાઈ દીધી ગગજાને ઝાડા થઈ ગયા ગગજો વહી ગયો હંગવાનો મેં હાકર ટેટી ચોરી લીધી અરે અરે હાલ તમારી બાપ કેટલી બુદ્ધિ તો અને આ બુદ્ધિને લીધેથી ને છે ને તારે હવે મારી માફી માંગવી પડશે માગવી જ પડશે આ જોવે અમાર ભાઈ બહેન એ ભલે ને જોવે ઈ માફી માંગવાનું કીધું ત્યારે બધા હતા કેમ એટલે એક વાર હેરાન કર્યા માગી લેને ભાઈ અમે નહીં કોઈને કહી માઇક ન કર વિડિયો ઉતારશું હો મારા ફોનમાં. વિડિયો ન ઉતારતી એ તેમ કોઈ કીશો નહીં ના ના તો કાન બંધ કરી તમારા કાન માફ કરી દે માફી તો જો માગે જઈને કેમ દેણું કર્યું હોય કાંઈ વાંધો નહીં હાલશે અમારે 5,000 થી મતલબ હતો હવે અમે જઈશી ગામમાં એક કામ કર સમજો પ્રેમથી માફી માંગી લઉં રાધા મને માફ કરી દે પણ આમ જો ગામમાં કોઈને કહેતા નહીં યાર મારે કંઈક વોટે બે એવું નહીં રે કઈ વાંધો નહીં હું તો કોઈને નહીં કહું મને આમ તો કોઈને કહેવામાં રસ નથી પણ આ કોઈની ગેરંટી હું ના લઉં હો કઈ જ દેવું છે 8 લાખનો બરોબર જ્યારે હોય ત્યારે આમને તેમને માર્યો બેટો બોલતો હોય ને કઈ જ દેવું રે આખા ગામને કેવું હે એ કંકુમાં આબરૂ ટકા થશે અમારા એ બધું બરોબર થાય હાલો 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 સગનો સરસ હારી ગયો કોઈ કહેતા નહીં કોઈ કહેતા નહીં મારા. ના કઈ જ દેવું યાર એ બાટિયા બાપા કોઈ કહેતા નહીં એ બાટિયા બાપા આગો જા હા બધાય કહેવાના હા તો એને મને હેરાન થઈ ગયા આપણે ન થવાનું થઈ ગયું 5,000 ગયા આબરૂ ગઈ અને હવે આપણે કઈ ઓટે બે એવું નહીં રે તે નો જ રે આવાના લીધે નો રે એ બધું આને કર્યું હા ઠેલી ભરવાનો દીકરો તો ઠેલી ભરવાનો ત્રણ બે લઈને વેવ તો કાઈ નતું એ આવાના આપણે ટીમમાં નો રખાય કાઢી મૂકો આને ક્યાં હોય હલવાડે હઈ આ રાધડીને બહુ હવા છે આપણને આવું કર્યું હોય ને હવે આપણે કંઈક કરવું પડશે અને મારી પાસે એક એવો આઈડિયો છે ને કે આમ જો એ મારું કિસ્સે તો નહીં પણ એને ક્યાંક મોઢું દેખાડી એવું નહીં રે એવો આઈડિયો હે શું છે કાનમાં કહું દિવાલ નહીં કાન હોય ઈદ કરો ઈદ કરી સમજો 9 મહિના પછી ને ક્યાંય મોઢું દેખાડી એવું નહીં હાલો હે હાલો હાલો કાંઈકા બતાવી આવો આમ જો ગગજો નથી એમ તોય વાડીએ આમ તો જોવો કેટલી બધી હાકર ટેટી છે કાંઈકા લેવા મનો હાલો બચીથી તમારો બાપ અહીંયા વીણવા નથી જાવી આમ જો કેટલો બધો ઢગલો પડ્યો હાકર ટેટીનો હાલો ઉપાડ લઈ હાલો હાલો હાકર ટેટી તૈયાર જ છે એ હાથમાં આવે ને એટલી ઉપાડી દો લાંબો પડી ગયો તમારી મને મારી વાળી હાકર ટેટી છોડવાયા ઊભા મરો તમારી સાઈડના ઊભા મરો મારા દીકરા આમ તો જો હું હંગવા ગયો તા તો મારા દીકરા ઘડીકમાં હાકર ટેટી છોડીને વહી જા આમ તો કેટલે ઉપર લીધી ફરતી બાજુ અરે બાપરે પેટમાં પાછો ઘૂમડ હોય પાછું જવું જોઈએ છે